હમણાં એક આચાર્યની પાસે છોકરાના વાલી આવ્યા અને અત્યારની પરિસ્થિતિ એવી છે સાહેબ, ફરિયાદ સિવાય બીજું કઈ છે જ નહીં કોઈ પાસે. કાંઈક ને કાંઈક કોઈકને હાવ તમે આમ રેડી ગાતા હો તો હું કે તમે ગાયું ખરું પણ ઓલો તાલ બરાબર નહોતો. એ તો અહીંયા આવો તો ખબર પડે, કાનની બુટી લાલ થઈ જાય બધા. એટલે માણસ ફરિયાદ સ્કૂલે મોકલે તો એ છોકરા ઉપર ફરિયાદ. એટલે છોકરા આવીને આચાર્યને કીધું કે આ અમે આટલી ફી ભરીએ, આ અમારા ઢગાને કાંઈ આવડતું નથી. અરે કે હોય સાહેબ, અમારી નિશાળમાં આવે ને જો ફેર ન પડે તો અમારી નિશાળ ન કહેવાય. બોલાવો આના છોકરાને બોલાવ્યો, એના જે વર્ગમાં હતો ત્યાં. હાલો પૂછો સાહેબ શું ન આવડે? અરે કે તમે જ પૂછો. એટલે આચાર્યએ પૂછ્યું છોકરાને કે બોલ બેટા 40 ને 40 કેટલા થાય? એટલે છોકરો કે 150. આચાર્યએ કીધું શાબાશ દીકરા શાબાશ. તા છોકરાનો બાપ કીધા હું શાબાશ, 40 ને 40 150 થાય? એ કે પેલા સાંભળો જ ખરા, તમે જેદી મૂકવા આવ્યા ને તેથી 500 કહેતો હતો, માઇન્ડ મારી 150 એ લાવ્યા. એ ધવલભાઈ ઘણાને આમાં અમે માઇન્ડ અત્યારે એટલું એક ગાય ને ત્યારે માઇન્ડ 150 પૂરું થાય એમ છે. ત્યાં તોકતે વાવાઝોડું મારે આવ્યું ને એનું એ સાહેબે યાદી કરી. એટલે સાહેબ કે મને કે મારા હાળાનો ફોન આવ્યો. એ સાહેબ કે એ મારા હાળાએ કે પૂછ્યું કે બનેવી સાહેબ આ વાવાઝોડાએ કેવું નુકસાન કર્યું? એટલે મેં એને 2 વાર કીધું શું કહો છો? તાકે આ વાવાઝોડાએ કેવું નુકસાન કર્યું? ત્યાં એટલે સાહેબે એવું કીધું કે મેં મારા હાળાને એટલું જ કીધું કે 30 વર્ષે તે પૂછ્યું. પણ સાહેબ પરિવારમાં હર્ષભાઈ ઉજળામાં ઉજળો કોઈ પ્રસંગ આવતો નહીં, લગ્નનો પ્રસંગ છે. 2 જ મિનિટમાં મારે ખાલી, કારણ કે અહીંયા અમે કોઈ કલાકાર થઈને આવ્યા નથી, અહીંયા તો હાજરી આપીએ ને તોય ઘણું છે. અને આજે દરેક કલાકારો એક બધાની સાથે એને એવો સંબંધ છે એટલે એટલા બધા. નહીં ત્યારે આ કલાકારોને અત્યારે અમારી ફી ગોચીએ ને ગણીએ ને અત્યારે આજે બધા બેઠા સાહેબ, અમુક સારા સમાજના સમૂહ લગ્ન થઈ જાય. હા, અને આવતીકાલે હજી કીર્તિભાઈ બધા આવવાના છે. પણ 2 જ મિનિટમાં મારે કહેવું હોય તો એટલું કહું કે બાદશાહભાઈ દીકરાનો પ્રસંગ અને દીકરીનો પ્રસંગ, લગ્નનો પ્રસંગ, દીકરાનો પ્રસંગ હોય હરખ છે 100%. અહીંયા જે દીકરો પરણવા આવ્યો છે એ દીકરાના માને એટલો હરખ હશે કે મારો દીકરો પરણે છે, અને પ્રસંગ પતશે એટલે એનો હાથ બેહી જાય, વરની માનો હાથ બેહી જાય, એ આવજો હસવાળાનો હસવાળા, હું કે હરખ છે. પણ હર્ષભાઈ મારે કહેવું હોય તો એટલું કહું કે દીકરીનો જે લગ્ન પ્રસંગ છે ને એ તો આમ ત્રાજવું ઊંચું કરો અને એક સાબડાની અંદર તમે હરખને મૂકી ગયો અને બીજા સાબડાને કરુણા મૂકી ગયો, એ સાબડું ઊંચું કરો તો એમાં કયો હરખ ને કઈ કરુણા નક્કી ન કરીએ. કોઈ દીકરીનો પ્રસંગ છે સાહેબ. અને મારે આજે વાત એ કરવી, ભાઈ જે યાદી કરી એટલે હર્ષભાઈ કાલે સાહેબને મળ્યા એટલે સાહેબે માતુશ્રીને યાદ કર્યા, જે વડનગરનો કાર્યક્રમ એટલે તો એણે એક યાદી કરાવી મને કે માયાભાઈ ત્યારથી એક સંકલ્પ લીધો છે કે એક વૃક્ષ માં કે નામ, એક વૃક્ષ માં કે નામ. તો સાહેબનો સંકલ્પ અત્યારે વિશ્વમાં ગાંધતો થયો છે. તો સાહેબ આવા લગ્ન હોય ને દીકરીના ત્યારે સમાજ નિર્ણય કરે એક વૃક્ષ માં કે નામ और एक वृक्ष बेटी के नाम. અને આ બધાની સાથે જોડાઈ જશું ને સાહેબ તો મને નથી લાગતું કે જરાય મારું તમારું જીવન અઘરું થાય. હા, અને મહેમાનોની વાત તો કેવી હોય સાહેબ, આ સેલો દુહો ગાય અને મારી વાતને વિરામ આપું, પછી સમય છે તો આપણે જે કાંઈ પ્રસંગ લેવા હોય પણ આનંદ એવો હોય. કેવો છે? युग युगों के ग्रंथ गिरा
મહેમાનોનું સ્વાગત અસ્તુ. જય શ્રી રામ. ખૂબ ખૂબ આભાર ડાયાભાઈ અને એમના પરિવાર વતી સાહેબ. આપનું આગમન અમારા પ્રસંગની શોભા છે. બાદશાહભાઈની પણ હાજરી છે. ભરતભાઈ અમારે બરોડાથી પધાર્યા છે, એમનું પણ આ તકે સ્વાગત છે. પધારો બધા. રમેશભાઈ, મેં કીધું કેને યાદી કરવી. આજે કૌશિકભાઈ વેકરિયા આપણા કેબિનેટ મંત્રી સાહેબ અત્રે છે, જીતુભાઈ વાઘાણી સાહેબ પણ જેઓ પધાર્યા, ભાઈશ્રી પણ પધાર્યા. હમણાં જ અમારે ભરવાડ સમાજ અગ્રણી શ્રી કાનજીભાઈ વાઘાણી સાહેબ પધારો. અમારું આમ તો ભાવેણાનું ગૌરવ અને અમારા કલાકારોના ચાહક એવા કૃષિમંત્રી શ્રી અને ભાવનગરના લોક લાડીલા ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબ અત્રે અહીંયા પધારી રહ્યા છે. આપણે જોરદાર તાળીઓના ગડગડાટથી એમને આવકારીએ. આ તકે પધારો પધારો સાહેબ, આપનું હાર્દિક સ્વાગત છે. કેમ કે આજે આતાએ જેમ કીધું એમ આજ આનંદ, આજ ઉસરંગ, આજ સલુણો સ્નેહ. સખે અમારા ગોતર પરિવારના આંગણે રૂડો કંચન વર્ષો મેં આવો નવો વરસાદ જેમ આવતો રહે, ધીરો ધીરો આનંદ થાય, એમ મહેમાનો પણ માં જોડાય એક પછી એક એવા આવતા જાય છે. ત્યારે વળી પાછા રંગ કસુબર ડાયરામાં આપણે પધારો. જીતુભાઈ આવો. આપણે વચ્ચે વચ્ચે પાછા આનંદ કરતા રહીએ. અને આજે ખરેખર હમણાં હું યાદી કરતો હતો, થોડાક સમય પહેલાં અમારા એક કલાકારના ઘરે પ્રસંગ હતો, ત્યારે પંચદેવ ભેગા હતા. આજ હાથે બેનું હામટીયું આવી, મારા બાપ આવડ ખોડ જોગડ હોલભાઈ સોસાઈ ઘોડિયાર આજ હાથે બેનડીયું ખમકારા કરવા માટે આવી છે. આપણી વચ્ચે અમારા માવજીભાઈ મુંબઈથી પધાર્યા છે, એમને પણ આ તકે આવકારું છું. હમણાં જેમ કીધું ભાઈ, આમાં કેના નામ લેવા સૌ પધાર્યા છું ગોતર પરિવાર વતી.